નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચ જિલ્લાના તમામ બૂથો ઉપર એસઆઈઆર અંતર્ગત ખાસ કેમ્પ યોજાયો। જિલ્લા ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। ભરૂચના ધારાસભ્યએ વિવિધ શાળા કોલેજમાં ચાલતા મતદાર યાદી સુધારણા કેમ્પ સ્થળની મુલાકાત લીધી હતી। ભરૂચ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કેમ્પ સવારે 9 થી 1 કલાક સુધી ચાલી રહ્યા છે, ત્યારે ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલા વિવિધ શાળા કોલેજોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો। બીએલઓના માર્ગદર્શન હેઠળ એસઆઈઆર ફોર્મ ભરી તેને સબમિટ કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ કેમ્પ સ્થળોથી ભરૂચના ધારાસભ્ય સહિતના આગેવાનોએ મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા। આમોદની સમા હોટલ ઉપર ઉત્તર પ્રદેશના ટ્રક ડ્રાઈવરનું હાર્ટ એટેકથી મોતના સીસીટીવી સામે આવ્યા। આમોદની સમા હોટલમાં સોડા લેવા આવેલા ઉત્તર પ્રદેશના ડ્રાઈવરનું હાર્ટ એટેક આવતા મોત થયું હતું, જેનો વિડીયો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો। આમોદ પોલીસે અકસ્માત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। મળતી માહિતી મુજબ કિસ્મ અલી શહેજાદ અલી શેખ શુક્રવારે સાંજે આમોદ સમા હોટલ ઉપર તેની ટ્રક પાર્ક કરી સોડા લેવા આવ્યો હતો, જ્યાં તેને સોડા લીધા બાદ એટેક આવતા નીચે ઢળી ગયો હતો। હોટલ ઉપર હાજર હોટલ માલિક 108 બોલાવતા આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવાયો હતો, જ્યાં ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। ભરૂચના દુષ્કર્મ અને અપહરણના ગુનામાં સજા પામેલા 8 વર્ષીય પેરોલ જમ્પ કરી ફરાર આરોપીને અજમેરથી પકડી લેવાયો। ભરૂચ પેરોલ પ્લસ સ્ક્વોડે બાતમીના આધારે 8 વર્ષથી ફરાર આરોપી યુનુસ અલી ઉસ્માન ગની બોહરાને ઝડપી લીધો હતો। ભરૂચની ઘાસ મંડાઈમાં રહેતા યુનુસને દુષ્કર્મ અને અપહરણના કેસમાં 7 વર્ષની સખ્ત સજા થઈ હતી। અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતા આરોપી 31 ઓગસ્ટે 10 દિવસની પેરોલ રજા ઉપર છૂટ્યો હતો, જે બાદ પેરોલ જમ્પ કરી છેલ્લા 8 વર્ષથી ફરાર હતો। ભરૂચ પેરોલ પ્લસ સ્ક્વોડે તેને પકડી બી ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો। ભરૂચના હાસોટા તીર્થક્ષેત્ર હનુમાન ટેકરી ખાતે નર્મદા પરિક્રમા વાસીઓ માટે 36 લાખના ખર્ચે નિર્માણ પામનાર હોલનું રાજ્યના જળ સંપત્તિ મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ભરૂચના હાસોટ વિસ્તારમાં આવેલા તીર્થક્ષેત્ર હનુમાન ટેકરી ખાતે નર્મદા પરિક્રમા વાસીઓ માટે સુવિધાસભર હોલનું નિર્માણ શરૂ થયું છે। ભરૂચ જિલ્લા પંચાયત તરફથી ફાળવાયેલી ₹36 લાખની ગ્રાન્ટ દ્વારા આ હોલ બનાવવામાં આવશે। હોલના ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આ પ્રસંગે હનુમાન ટેકરી ખાતે 17મો સાલગીરી મહોત્સવ અને નર્મદા યાગનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। યાગ દરમિયાન 2100 કુંવારિકાઓનું પૂજન કરવામાં આવ્યું હતું। ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વાસદિયા, હાસોટ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતા સોલંકી, કારોબારી અધ્યક્ષ જયેશ પટેલ, પંડવાઈ શુગરના વાઇસ ચેરમેન અનિલ પટેલ, રામદાસજી ત્યાગીજી મહારાજ સહિત સંતો મહંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક તીર્થક્ષેત્ર ઉપર બનનારો આ નવો હોલ નર્મદા પરિક્રમા વાસીઓ માટે આરામ અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે મહત્વપૂર્ણ સુવિધા ઊભી કરશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે। નર્મદા યાત્રા હોલું 35 લાખનું આયોજન ઈશ્વરભાઈ ને જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ કરેલું છે, અને અહીંયા જે કંઈ નર્મદા પરિક્રમા કરવા જે આવે છે એમનું કાયમના માટે અન્ન ક્ષેત્રનું આયોજન કાયમના માટે 24 કલાક ચાલે છે અને ચાનું પણ આયોજન છે। વાડિયા યુથ પાવર દ્વારા યુથ પાવર ક્રિકેટ લીગનો ચમારિયા ગામના નવનિર્મિત ગ્રાઉન્ડ ખાતે આજે પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઈ વસાવાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો। વાલિયા તાલુકામાં તમામ આદિવાસી સમાજના ભાઈઓમાં એકતા વધે, સામાજિક રીતે યુવાનોમાં બંધુત્વનું ભાવના વધે તે માટે યુથ પાવર વાલિયા દ્વારા YPCL 2025-26નું આયોજન કરવામાં આવ્યું છે। ચમારિયા ગામમાં ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું હતું, જે ગ્રાઉન્ડ ખાતે આજે પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ અને હાલ તાલુકા પંચાયતના સભ્ય રાજુભાઈ વસાવા અને યુથ પાવરના અધ્યક્ષ તેમજ ગામના સરપંચ રજની વસાવા, રાજપૂત સમાજના આગેવાન હરેન્દ્રસિંહ ખેરના હસ્તે YPCL સિઝન 1નું રિબિન કટિંગ અને રાષ્ટ્રગાન તેમજ ટોસ ઉછાળી પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ ટુર્નામેન્ટમાં પ્રથમ મેચ ચમારિયા વિવેક 11 અને વાગલખોડ 11 વચ્ચે રમાઈ હતી। આ ટુર્નામેન્ટમાં વિનય વસાવા, વિજય વસાવા, શાળાના આચાર્ય જગદીશ પ્રજાપતિ તેમજ મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। અહીંયા જોવા માટે આવેલા ભાઈઓ, ખેલાડીઓ અને આ યુથ પાવરનું જે આયોજન કરેલું છે એ તમામ યુથ પાવરના લીડરોને હું આ મંચ પરથી શુભકામના આપું છું।
પાલિયા તાલુકામાં આપણી પાસે કોઈ ગ્રાઉન્ડ નહીં હતું, પણ આજે રજનીભાઈના સહકારથી એમના ગામમાં આપણી પાસે એક ગ્રાઉન્ડ છે જે આપણે પોતાનું કહી શકીએ એવું કહે તો ચાલે. અને ખાસ હેતુ તો એ જ છે કે યુવાનોમાં ભાઈચારો બની રહે, એટલા માટે જ આ ખાસ આયોજન કર્યું છે અને આગળ પણ આ રીતના આયોજન કરતા રહીશું. બસના કસકમાં ગેરેજવાળાએ કચરામાં સંતાડેલા 2 લાખ ઉપરાંતના દારૂનો જથ્થો ઝડપાયો. ભરૂચ સી ડિવિઝન પોલીસે કસક મેઘવાડ સોસાયટીમાં બાતમી આધારે દરોડો પાડ્યો હતો, જ્યાં 2 વ્યક્તિઓ મળી આવ્યા હતા. સોસાયટીમાં રહેતો અને ગેરેજ ચલાવતા ગૌતમ જાદવ સાથે ખત્રીવાડનો રામ માછી મળી આવ્યો હતો. વડોદરાનો બુટલેગર મીર પંચાલ ઇકો કારમાં દારૂનો જથ્થો આપી ગયો હતો, જે કચરામાં સંતાડેલ 689 બોટલો કબજે કરાઈ હતી. કુલ રૂપિયા 2.14 લાખના મુદ્દામાલ સાથે દારૂ મંગાવનાર ગૌતમ એક પેટી લેવા આવનાર રામની ધરપકડ કરી વડોદરાના બુટલેગરને વોન્ટેડ જાહેર કરાયો હતો. RMPS ફ્લાઇંગ કિડ્સ શાળાની 3 શાખાઓના બાળકો દ્વારા ડીમાર્ટ શોપિંગ મોલની વિઝિટ કરવામાં આવી. શાળા દ્વારા આ પ્રકારની વિઝિટ અવારનવાર કરવામાં આવે છે, જેનો હેતુ બાળકોમાં વ્યવહારુ જ્ઞાન વધારવાનો છે. પ્લે ગ્રુપથી સિનિયર કેજીના બાળકો દ્વારા આ વિઝિટ દરમિયાન મોલમાં મળતી વિવિધ વસ્તુઓ તથા અલગ અલગ ડિપાર્ટમેન્ટ, પેમેન્ટ કાઉન્ટર વગેરે વિભાગોની મુલાકાત કરવામાં આવી. શાળાના શિક્ષકો દ્વારા બાળકોને ઝીણવટપૂર્વકની માહિતી આપવામાં આવી, જેના થકી બાળકોમાં ખરીદી કેવી રીતે કરવી તથા ત્યાં ઉપસ્થિત સ્ટાફ તથા અન્ય સાથે કેવી રીતે વર્તવું, સન્માન આપવું વગેરે જેવી બેઝિક સમજ આપવામાં આવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લાના તમામ બૂથો ઉપર SIR અંતર્ગત ખાસ કેમ્પ યોજાયો. જિલ્લા ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.